નમસ્કાર. આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ એ દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે અને આ જ સોશિયલ મીડિયાના ઉપયોગથી ગુજરાતમાં એવા કેટલાય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બન્યા કે જેઓ આજે રોજગારી માટેનું એક નવું સોપાન ઊભી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા થકી અનેક એવા સોશિયલ મીડિયા ક્રિએટરો છે કે જેઓ એક રીલ્સ બનાવવાની હોય અથવા કોઈ એક વિડીયો બનાવવાનો હોય કે જેની લાખો રૂપિયા ફી પણ વસૂલાતી હોય છે અને ક્યાંક એવા જ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જે છે તે સોશિયલ મીડિયા થકી એ ગુજરાતી ફિલ્મોની અંદર આવી રહ્યા છે, એ હિન્દી પિક્ચરોની અંદર પણ આવી રહ્યા છે. એટલે હવે જમાનો એ તરફ વધ્યો છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય, સોશિયલ મીડિયાની અંદર ક્રિએટર તરીકે કામ કરતા હોય, આ તમામ લોકોએ આગળ વધ્યા છે. આવું જ એક નામ સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચર્ચિત રહ્યું છે. ગુજરાતની અંદર આ મહિલાએ અનેક એવા વિડીયોઝ બનાવ્યા છે અને અનેક લોકોની સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાતો પણ કરી છે, પરંતુ ક્યારેય આ પ્રકારના વિડીયો એમને સોશિયલ મીડિયા ઉપર મૂકવા પડે તેવું લગભગ કદાચ એ પહેલી વાર બન્યું હશે. હું વાત કરી રહ્યો છું કીર્તિ પટેલની. કીર્તિ પટેલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. લાખો કરોડો તેમના ગુજરાતની અંદર ચાહક વર્ગ છે જે તેમને સોશિયલ મીડિયા ઉપર ફોલો કરે છે. યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, તમામ જગ્યા ઉપર કીર્તિ પટેલની ફેન ફોલોવિંગ એ લાખોની સંખ્યામાં છે. આ જ કીર્તિ પટેલ પાસે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે વિડીયો બનાવવાનું, ક્રિએટર તરીકે વિડીયો એડ બનાવવાની આ પ્રકારની વાતો જે છે તે આવી હતી અને કીર્તિ પટેલે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકોની એડવર્ટાઇઝમેન્ટ પણ કરતી હોય છે અને આ જ પ્રકારની એક એડવર્ટાઇઝમેન્ટ અમીર મર્ચન્ટ નામના વ્યક્તિ દ્વારા આપવામાં આવી. અમીર મર્ચન્ટ નામનો જે વ્યક્તિ જે છે તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોતાની એડ બનાવવાની વાત કરે છે. એ અલગ અલગ વસ્તુઓ છે, પરફ્યુમ છે, બોડી સ્પ્રે છે, આ પ્રકારની જે વસ્તુઓ જે છે તેની એડ બનાવવા માટે કીર્તિ પટેલનો પણ સંપર્ક સાધ્યો હતો. આ તબક્કે કીર્તિ પટેલે પણ એ એડ જે કરવાની હતી તે એડ પણ કરી અને એડ કર્યા બાદ અમીર મર્ચન્ટે કીર્તિ પટેલને આખા આ મામલાની અંદર જે રૂપિયાની લેવડ દેવડની વાત હતી તે એગ્રીમેન્ટ જે નક્કી થયો હતો કે આ પ્રકારના આ એક રીલ અથવા વિડીયો જે એડ બનાવવાની છે આ તમામ વસ્તુઓનું સાથે મળીને કોઈ પેકેજ કે જેની રકમ પણ નક્કી કરવામાં આવી હતી. વિડીયો બની ગયો, શૂટ થઈ ગયો, એડિટ પણ થઈ ગયો, એ અપલોડિંગ પણ થઈ ગયું. કીર્તિ પટેલના લાખો એ ફેન ફોલોવર પણ હતા કે જેના કારણે એ વિડીયો જોઈને જે વસ્તુનો વિડીયો બનાવ્યો હતો તેની ખરીદારી પણ ચાલુ થઈ. સોશિયલ મીડિયામાં આ પ્રકારના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જે રહ્યા કે જેઓ વિડીયો બનાવે છે ને તેના કારણે એમનો જે ચાહક વર્ગ છે તે વસ્તુઓ પણ ખરીદતો થઈ ચૂક્યો છે. આ જ રીતે કીર્તિ પટેલે પણ વિડીયો બનાવ્યો, અપલોડ પણ થઈ ગયો, પરંતુ કીર્તિ પટેલે જે પેમેન્ટ નક્કી કર્યું હતું, જે રૂપિયા નક્કી કર્યા હતા આ પ્રકારના એડ બનાવવા માટેની, એ રૂપિયા તેને આપ્યા નહીં. અનેક વખત કીર્તિ પટેલે અમીર મર્ચન્ટનો સંપર્ક કર્યો, ટેલિફોનિક વાતચીત પણ કરી, રૂબરૂ મળવાની પણ વાતચીત કરી, પરંતુ તેમ છતાંય રૂપિયા આપવા માટે દિલાસો જ આપતો રહ્યો, પરંતુ પેમેન્ટ આપવામાં આવ્યું નહીં. આખી આ ઘટનાની અંદર કીર્તિ પટેલે અમીર મર્ચન્ટ સામે અનેક વખત રજૂઆત કરી, ન માન્યા. તેમ છતાંય અંતિમે ઘડીએ ગુનો દાખલ કરવાની પણ તૈયારીઓ હતી, પરંતુ આ તમામની વચ્ચે હવે અમીર મર્ચન્ટના નજીકના ગણાતા એવા મિત્ર રાજદીપસિંહ રીબડાની એન્ટ્રી થાય છે. રાજદીપસિંહ રીબડા આખા કેસની અંદર એન્ટર થાય છે. અમીર મર્ચન્ટે રાજદીપસિંહ રીબડાને વાત કરી કે આ બહેનને તમે સમજાવો, મારી સામે આ પ્રકારની કોઈ કાર્યવાહી ના કરાવે, હું એ બહેનના પૈસા એમને હું આપી આપીશ. રાજદીપસિંહ રીબડાને આ પ્રકારની વાત થઈ એટલે રાજદીપસિંહ સાથે સોશિયલ મીડિયાની અંદર લાખો કરોડો ફેન ફોલોઈંગ તેમની પણ જોવા મળી રહી છે અને કીર્તિબેનની પણ સામે એટલી જ ફેન ફોલોઈંગ છે. તો કીર્તિ પટેલની સાથે તેમને વાતચીત કરી અને આખો જે મામલો હતો એ મામલો શાંત કરાવ્યો હતો. આ હું વાત કરી રહ્યો છું લગભગ આજથી 2-4 મહિના જૂની વાત હોઈ શકે આ કે જે આખો મામલો એ શાંત કરાવ્યો. મામલો શાંત થયા બાદ અમીર મર્ચન્ટ દ્વારા કીર્તિ પટેલને હજુ પણ તેનું પેમેન્ટ નહોતું આપવામાં આવ્યું. જ્યારે કીર્તિ પટેલે આખા મામલાની જાણ રાજદીપસિંહ રીબડાને પણ કરી ત્યારે રાજદીપે પણ શરૂઆતની અંદર 2-3 વખત કોલ ઉપાડ્યા, ત્યારબાદ તેમના ફોન ના ઉપાડ્યા, કેમ કે સામે પક્ષે અમીર મર્ચન્ટ પણ એ રાજદીપસિંહ રીબડાના ફોન નહોતો ઉપાડી રહ્યો, ન તો એ રાજદીપસિંહને જવાબ આપી રહ્યો. એટલે આખા કૌભાંડની અંદર કાંડની અંદર અમીર મર્ચન્ટ જે ખરો
કે જેને કીર્તિ પટેલને એક પણ રૂપિયો નહોતો દેવો, એટલા માટે તે રાજદીપસિંહ રીબડાને વચ્ચે લાવ્યા અને રાજદીપસિંહ રીબડાને વચ્ચે લાવીને રૂપિયા ન આપવા પડે એટલા માટે થોડો સમય પણ માંગ્યો. રાજદીપસિંહ રીબડાને ખ્યાલ પણ નહોતો કે હું જે વસ્તુનું સમાધાન કરાવીશ, આખો મામલો થાળે પાડીશ, એ વસ્તુનું પેમેન્ટ અમીર મર્ચન્ટ નહીં આપે. સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલે અનેક વખત વિડીયો પણ બનાવ્યા હતા અમીર મર્ચન્ટ માટે, પરંતુ એ જ અમીર મર્ચન્ટ માટે કીર્તિ પટેલે હવે નવો વિડીયો બનાવ્યો. કીર્તિ પટેલે જે હવે વિડીયો બનાવ્યો તેમાં ન માત્ર અમીર મર્ચન્ટ પરંતુ રાજદીપસિંહ રીબડાનું પણ નામ લઈને વાતચીત કરી. જ્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો ત્યારે રાજદીપસિંહ રીબડાએ તાત્કાલિક અમીર મર્ચન્ટનો સંપર્ક કર્યો અને કીર્તિ પટેલના જે રૂપિયા લેવાના નીકળતા હતા એ તમામ રૂપિયા અપાવરાવ્યા. આખા આ મામલાની અંદર રાજદીપસિંહ રીબડાએ 2 વખત આખો આ મામલો થાળે પાડ્યો. પહેલી વખત રાજદીપસિંહ રીબડાએ એ મામલો થાળો પાડ્યો કે જ્યારે કીર્તિ પટેલ એ કાર્યવાહીની માંગ કરવાની હતી, કાર્યવાહી માટેની તૈયારી દર્શાવી રહી હતી કે અમીર મર્ચન્ટ એના પેમેન્ટ નથી આપી રહ્યા, તે સામે કઈ રીતે કાર્યવાહી કરવી. અને બીજી વખત સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવ્યો અને આખો એ વિડીયો બનાવ્યા બાદ આખો આ મામલો જે છે તે થાળે પડ્યો. બીજી વખત જ્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવ્યો ત્યારે કીર્તિ પટેલે શું કંઈ કહ્યું પહેલા એ સાંભળો. લો આવી ગયો મોડતિયો શુક્રપિંડ તેમાં હે તારે તો જે હે એમાંથી પેદા થયો છું ને તું હે યોની ગ્રીવા ગ્રીવા હે શુક્રપિંડ અવતર તમ તમારે હવે તમે બધાય કે હાલો હે તમારી હે એટલું બધું જ લેતા મારા પૈસા તો કેમ છે મારું ગુજરાત મોજમાં ને? તો હું લઈને આવી છું એક તડકા ન્યૂઝ. તમે જોઈ રહ્યા છો આ સોબાજી અને આ એન્ટ્રી એ બીજા કોઈની નથી, એ અમીર મર્ચન્ટ, અરે સોરી ગરીબ મર્ચન્ટની છે, જે આવા રોલીબાજી કરે છે, સીન સપાટા કરે છે અને કામ ઉતારે છે માર્કેટમાં. જે કોઈ પણ એડવર્ટાઇઝના પૈસા બાકી હોય મને કહી દેજો, હું મારા પૈસા માટે તો લડું જ છું અને એની પહેલા પણ લડતી હતી. પણ તમે જોઈ રહ્યા છો હાથ જોડેલા બીજું કોઈ જ ને આજ આપણા રાજદીપ રીબડા છે કે અમીર મર્ચન્ટ છે, ગરીબ મર્ચન્ટ, એ આવા રોલ કરે છે અને રાજદીપ રીબડા પાસે કીર્તિ પટેલને ધમકી અપાઈ છે. તો ભાઈ કોઈના બાપથી તો હું બીતી નથી, બરાબર? મહેનતના પૈસા છે તો કઢાવીને જ રહીશ, બરાબર? એડવર્ટાઇઝના પૈસા છે, મહેનતના છે, પરસેવાની કમાણી છે, કોઈના ગાડિયા કરી નથી લઈ લીધા કોઈના, એટલા માટે. તો રાજદીપ રીબડાને મારે એવું કહેવું છે કે તમે આટલા સેવાના કાર્યો કરો છો તો તમે સેવા બતાવો છો વિડીયોઝમાં, તો એ તમે ખાલી કેવા પૂરતી જ સેવા કરો છો? કોઈ રાજનીતિમાં આવું છે એના માટે સેવા કરો છો કે બીજું કોઈ કારણ છે? તમારે કોઈ પણ દીકરીને ધમકી આપવાની જરૂર શું પડી ને? એ પણ અમીર મર્ચન્ટ માટે તમે કીર્તિ પટેલને ધમકી આપો છો કે થાય કરી લેજો, પૈસા નહીં મળે, આમ તેમ ફલાણું ઢીકણું, અને એમાંય પાછા શાક માર્કેટની જેમ બાર્ગેનિંગ કરાવે છે રાજદીપ રીબડા. તો કોઈના બાપનું નહીં હાલે, ડરતી તો કોઈના બાપથી નથી. આવી જાવ હાલો તમારે. કીર્તિ પટેલનું આ સ્ટેન્ડ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું હતું. આ વાયરલ થતાની સાથે જ આખો આ મામલો એ ગણતરીના કલાકોની અંદર સોલ્વ થયો. મામલો સોલ્વ થતાની સાથે જ રાજદીપસિંહ રીબડાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ પણ શેર કરી હતી કે છેલ્લા કેટલાક કલાકોથી કીર્તિ પટેલને એટલે કે કીર્તિબેનને જે અસમંજસ હતી, જે આખો એક મામલો જે ઊભો થયો હતો, જે મામલાની અંદર ગેરસમજ ઊભી થઈ હતી ક્યાંક, એ ગેરસમજનું અમે અંત લાવ્યા છીએ. મારા અને મારા મિત્રો વર્તુળક અમે સાથે મળીને આ જે કંઈ પણ વિવાદ હતો એ વિવાદ અમે પૂરો કર્યો. જોકે કીર્તિ પટેલે પણ આ મામલે એક પોસ્ટ કરી અને તેને પણ કહ્યું કે મારા આખા એ વિવાદનો સુખદ અંત આવ્યો. ત્યારબાદ હવે સોશિયલ મીડિયાની અંદર આખો એ માહોલ જે છે તે શાંત પડ્યો. જ્યારે વિવાદની શરૂઆત થઈ ત્યારથી સોશિયલ મીડિયાની અંદર વોર ચાલતી હતી, એકબીજાની સામે વિડીયો બનાવવામાં આવી રહ્યા હતા. પરંતુ જ્યારે આખો મામલો પૂરો થયો ત્યારે બંને પક્ષે એમના ચાહક વર્ગો છે તેમને અપીલ કરી કે આખો આ મામલો પૂરો થઈ ચૂક્યો છે. આપનું શું માનવું છે આખી આ ઘટનાને લઈને? આખી ઘટનાની અંદર રાજદીપસિંહ રીબડાએ 2 વખત સમાધાન કરવા માટે મેદાને આવ્યા. પહેલી વખત કે જ્યારે અમીર મર્ચન્ટે પૈસા નહોતા આપી રહ્યા ત્યારે રાજદીપસિંહ રીબડા વચ્ચે રહ્યા, અને બીજી વખત એ અમીર મર્ચન્ટે રાજદીપસિંહ રીબડાનો કોલ પણ નહોતા ઉઠાવી રહ્યા.
અને ત્યારે સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલે એ વિડીયો બનાવ્યો. આજની આ ઘટનાને લઈને આપ શું કહેવા માગો છો એ અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને આવી જ રસપ્રદ કહાની જોવા માટે આપ જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.